મોનિકા ખીચી ખીચી માં, મોનિકા ખીચી ખીચી માં. બોલો શેઠ. શર્ટ સીવાનો ભાઈ મજબૂત. સીવીનો છે ને યાર, મજબૂત આખી જિંદગી ફાટે ના એવો. હા તો હા તે લ્યો આ કાપડ અને સીવી નાખો. અરે વાહ, કપડું તો જબરજસ્ત લાવ્યો. હા ઇમ્પોર્ટેડ કપડું હોય. કશો હતો નહીં, સીવી નાખે. મજબૂત એટલે કેવો મજબૂત ખબર? આખી જિંદગી ચાલશે, છેલ્લે કફનમાં કોમ આવશે. મતલબ એવો સીવીશું, ફાટે નહીં એવો. હા તો લ્યો માપ લઈ લ્યો હેડો. માપ લઈ લઈએ હેડો તાણ. ચલો હેડો, સીધા ઉભા રહ્યો. અરે કાકા પોખો આવી ઉડવા નહીં, સીધા સાવધાનમાં સાવધાન. નિહાળમાં ભણ્યા. હા સાવધાન. હા લઈ લ્યો ચાલો. હેડો પટ્ટી. હા ના, પટ્ટી કાઢવાની જરૂર જ નહીં. લઈ લીધું માપ, હા લઈ લીધું માપ. પટ્ટીથી નહીં લેતા તમે? પટ્ટીની જરૂર જ નહીં ભાઈ. તો આપણે તો જેવું જોઈએ ને એટલે શર્ટ દઈને ચોટીથી લઈને પગની હોય કે અંગૂઠા સુધી તમારું માપ લેવાઈ ગયું. આટલું ફાસ્ટ કોમકાજ અમારું, સમજ્યા? તો આ પટ્ટી કરવા લઈને ફરવો હંકાત. આ તો પટ્ટી હું ગમે ત્યાં ધંધામાં ભાઈ મંદી આવે ને કોક દાળ તો શું હોય, સીધો ટૂંકો ખાવા થાય એના માટે. પણ નોબત જ ના આવે ભાઈ, ભગવાનની મહેરબાની છે, ધંધો ટકાટક ચાલે છે. માપ લેવાઈ ગયું, તમારો શર્ટ સિવાઈ છે. હા આ તો કઈ લઈ જવું એમ કયો? લઈ જવામાં તો જો તમે હે ને એક કામ કરો, ઓયથી નીચે ઉતરશો ને એટલે ચોથા નંબરની ચાની હોટલ છે, ત્યાં જઈને ચા પીને આવો. મારા ભાઈની હોટલ હો, એટલે હું એનો ધંધો થઈ જાય બિચારાનો. ચા પીને તમે 10 મિનિટમાં હોય આવશો, ત્યાં સુધીમાં તમારો શર્ટ રેડી. હા તો તૈયાર થઈ જા. હા એટલા નવરા હો? નવરા નહીં ભાઈ, અમારું કોમ ફાસ્ટ. તું આગો જજે ભાઈ થોડો. આ ભાઈ દેખાય, આ કારીગર અમે સ્પેશિયલ યુરોપથી બોલાયો. હા તો કાતર મારે ને પોણીના રેલાની જેમ સર દઈને સટક તમારે હાલ ટુકડે ટુકડા. હના કપડાના ટુકડે ટુકડા ને પછી શર્ટ 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 સીવી દેવાનું યાર. હના સમજ્યા? ચા પીને આવું એટલે કઈ થઈ જશે. હા ચા પીને આવેલા છે. હો હારું હારું. હા થોડો નાસ્તો કરજો, મારા ભાઈને બિચારા ધંધો થાય થોડો. હા તમે ચાલુ રાખો ભાઈ. લે ભાઈ થઈ ગયો. ઓ તમે તો ફાસ્ટ આવી ગયા, ચા પીધી ને? ચાય પીધી, નાસ્તો એ કર્યો. બસ તના તમારો શર્ટ ત્યાં સુધીમાં રેડી એ કર્યો. હાલ છેલ્લું બટન ટોક્યું. હા શર્ટ ટાક દઈને કોમકાજ આપણું ફાસ્ટ જ. જો પેલી બાજુ જઈને ચેક કરી લે તમે, ટીપ ટોપ જરૂર તો નહીં. હું આમ તો શું કેવું લાલા, શું કે બીજું? જો આપણે પેન્ટ શર્ટની સાથે સાથે વેકણ હે ને અંદરના જોગ્યાએ સીવીએ તો તારા સીવડા હોય તો કહેજે હો પાછું. પણ હું જોગ્યા જ નહીં પહેરતો. જોગ્યા નહીં પહેરતો? ના એ સારું હો. આમ તો હા કોઈને ખબર પડે ના અને ખોટા પૈસા વપરાય ના, અને અત્યારે ચોમાસામાં લાગે ના. આવું કર્યું. શું કર્યું? આવું સીવી હો. શર્ટ સીવ્યો કાકા તમારો યાર? અલે શર્ટ સીવ્યો, પોલકું સીવી હો. પોલકો તો થતો જ નહીં. નહીં થતો? જેટલું તોડે નહીં થતો. એટલે કાકા તમે અચાનક જાડા ચમ થઈ ગયા? એટલે કાકા પેલા નાસ્તો આપણે પાછળ મેળ્યો, કાકો ખાઈ તો નહીં ગયા? ખાઈને જાડા થઈ ગયા? અલે પાછળ કોઈ નહીં, ખાલી પોણી ડોલ ભરેલી પડી છે. શું જાડા થઈ ગયા ને 15 મિનિટમાં હું જાડો થઈ જાય માણસ લ્યા. એ વાત સાચી. તો હું પોલકું તો પછી કોઈ ના ભાભીને પહેરાવજો ઘેર. હું ભાઈ યાર સે ભાભીને પહેરાવજો. મારા માટે સચ્ચીઓ માટે કાપડ લાવ્યો હું. અચ્છા તમારા માટે તો હારો શર્ટ તો હોકડો પડે. આ ભાઈ કોણ? માર ત્યાં ફેક્ટરીમાં કોમ કરે હ. અચ્છા કાઢજો શર્ટ, કાઢજો. 2 મિનિટ ઉભા રહ્યો. હાલ જ હમણાં તમને કહી દઉં ફોલ્ટ ચો થયો. હું યાર તમે લોચા મારે. ખેંચ. નહીં થતો ને તો થતો નતો તો પહેરવા નતો તો. લાલા પહેરી જોજે એકવાર તું. થઈ ગયો તને? હા તો થઈ ગયો. પરફેક્ટ ને? હા હા હવે ખબર પડી. હું યાર શું ખબર પડી? શેઠ તમે હે ને તમે મોટા શેઠિયા લોકો, એક ગરીબ એક મજૂરનો તકલીફ દર્દ તો તમે લોકો સમજતા જ નહીં. પણ કોણ ગરીબ કોણ મજૂર ને કની તકલીફ સમજવાની? આ ભાઈ તમારા નોકરી કરે. ઓહો. હા તમે જ્યારે ઓને લઈને આયા ને ત્યારે મી ઓની ઓખોની અંદર જોયું. શું જોયું? કે આ જે કપડું લઈને આવ્યા હતા ને એ ભાઈને બિચારાને થયું કે મારે આવો શર્ટ સીવડાવો. ભાઈ થયું કે ના થયું? થયું ને. એટલે મને અંદરથી યાર દયા આવી. શેઠ થોડા પરોપકારી બનવું જુઓ. તમે તો ના બોલ્યા પણ મી હે ને પછી સ્કેન આ ભાઈને કરી દીધો અને ઓનું માપ લઈ અને પછી મીએ શર્ટ ઓના માપનો બનાવી દીધો. આ બિચારા મજૂરને કોમ આવી જાય. સમજમ પડી? ખ્યાલ આવ્યો?
પડી. હા તમે ખાલી પગાર આલો, પગારથી એનું ઘરનો છોકરો બૈરો બધાનો કપડો એ પોતે મજૂર કદી જિંદગીમાં એનો પોતાનો કપડો નહીં પહેરતો. આજે મને થયું કે કરી દઉં આ ભાઈના માટે એટલે મેં કરી દીધું. બાકી મારે તમારા માપનું બનાવવું હોય તોય બનાવી દો. સમજ પડી? તો પણ ઓના આવું મૂકો શર્ટ પહેરાવાનો. હું જોયું આ ફરક જ હવે પૈસા વાળામાં. આ ફરક મૂઘું છું અને સસ્તું છું. ગરીબ કુળ ને અમીર કુળ હરેક વ્યક્તિને બરાબરીનું વસ્તુ પહેરવાનો અધિકાર હતો. તને ગમ્યો ને શર્ટ? મને તો ગમ્યો ભાઈ. હા જોયું આલ દેવાનો હોય શેઠ. ભગવાને તમને આટલું આલ્યું હોય યાર, એમાં ચો પેલું એ કરવાનું આવે. સારું યાર તું ખુશ થઈ ગયો ને? હા સારું કશું વાંધો નહીં. હવે મારું કાપડ હું કાલ લઈને ફરીથી આવું હું. એને પણ પટ્ટી લઈને માપ લેજે ને હરખો સીવી છે. અરે પટ્ટીની જરૂર નહીં, પણ તમારા સંતોષ માટે ભાઈ પટ્ટીથી માપ લઈને કરીશું. તામ બીજું તો શું. બાકી હકીકતમાં તો હવે તમને હું કેવું, હવે કોઈ નહીં, તમને સમજણ પડી જાય. મને આનંદ થયો. બરોબર? સારું યાર. હા કશો વાંધો નહીં. છોકરું તો ખુશ થયું. હા આવો જીવ ઉદાર રાખો. ભગવાન ઘણું હાલશે. હા લ્યો ખુશ ને ભાઈ. આ બસ તાર મોજ કર તું તાર. મારા માટે તો બીજો ચેલા થયા કે 500 રૂપિયા 500 બતા નહીં. ગરીબ માટે હવે પૈસા મૂકું કપડું. તારા માટે 500 શું કરતા તો બરાબર. કાલ હું લઈને આવું પણ માપ હરખું લેજે. આપ કમ્પ્લેટ જ હોય લ્યા. તો જોડી જોઈને કર. લાલા તું ખુશ ના? હા તો ખુશ જ હોય. મારા હારા મફતનો શર્ટ માર્યો તો ખુશ જ થઈ જાય. એટલે સમ લોચા ના મારવાને આરે. તમે કટિંગ કર્યું પ્રમાણે બનાવ્યું ને? કટિંગ ની આ પ્રમાણે કરી દો. હારે તમે હવે ઓખ્યો હારી થાકી લાગી મારી. બાકી આવી મિસ્ટેક ના થાય. કશો વાંધો નહીં. હવે તોય તમારે થોડું ચેક કરતું રહેવાનું. હો હા કોઈ વાંધો નહીં. સાચા વાત ધંધામાં હો ભાઈ.